વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ. જે ચાલશે સત્યની સાથે દોડશે સમયની સાથે એવી એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સૌ જાણો છો કે આજે વલસાડ ડાંગમાં પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આજનો દિવસ એટલે કે 14મી ઓગસ્ટ જે દિવસે અનંત પટેલો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ જન આક્રોશ રેલીની, જે જન આક્રોશ રેલી હાલે બિરસા મુંડા સર્કલ પર આવીને આગળ ખપી ગઈ છે. ત્યારે હું પણ છું ઉપસ્થિત બિરસા મુંડા સર્કલ પાસે. ત્યારે સત્તાધારી પક્ષ કહી રહ્યું છે કે આ પ્રોજેક્ટ કોઈ પણ રીતે થવાનો નથી. જે પણ ડીપીઆર બતાવી રહ્યા છે, ડીપીઆર પણ ખોટા છે. એવા અનેક એવા પ્રશ્નો જે વલસાડ ડાંગના આદિવાસી સમાજના મનમાં ગુંજી રહ્યા છે. પ્રશ્નોનો જવાબ કદાચ આજે મળી જવાનો છે. એ વાત નક્કી છે કે ધરમપુરમાં આજે આ દિવસ યાદગાર થવાનો છે. ધરમપુરના આદિવાસી સમાજ માટે આ દિવસ ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. ત્યારે જોઈશું કે આગળ શું થઈ રહ્યું છે. ચાલો એક્સપ્લોર કરીશું આ રેલીને. મિત્રો, જોઈ શકો છો અનંત પટેલ તથા અનેક એવા નેતાઓની આગેવાનીમાં મારી પાછળ જે જન આક્રોશ રેલી પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટની વિરોધમાં આવી રહી છે. જોઈ શકો છો તમે આ નજારો. ના બસ જોઈ શકો છો મારી પાછળ પણ ખૂબ જ મોટી જનસંખ્યા છે, આગળ પણ ખૂબ જ મોટી જનમેદની આ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ દર્શાવી રહી છે. ત્યારે સત્તાધારી પક્ષ જ્યારે કહી રહ્યું છે કે આવો કોઈ ડીપીઆર નથી, આવો કોઈ પ્રોજેક્ટ થવાનો નથી, ત્યારે આટલી મોટી જનસંખ્યા જ્યારે ઉમટી છે ત્યારે સવાલ ઊભી રહ્યો છે કે એમના સવાલનો જવાબ કોણ આપશે. ક્યારે આ પ્રોજેક્ટ થવાનો છે કે ખરેખર નહીં થવાનો, ક્યારે આ જનતાનો શ્વેતપત્રની માંગ પૂરી થશે. વાતચીત કરીશું. અનેક એવા જે આગેવાનો આવી રહ્યા છે. શું લાગે છે એમને આ જન આક્રોશ રેલીનો પડઘો પડશે કે કેમ? શું લાગે છે આ જન આક્રોશ રેલીનો કેન્દ્ર સુધી પડઘો પડશે કે કેમ? આ પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટનો જન સ્વરૂપ છે અને આનો જો દિલ્હી સુધી અસર નહીં પડે તો આ સરકારને આવતા દિવસમાં ઉકેડીને પણ ફેંકી દેશો એવી મોટી રેલી દિલ્હી જઈને કાઢી છે. જોઈ શકો છો તમે દરેક આદિવાસી સમાજ, દરેક આદિવાસી પંચાયતના ખૂબ જ રોષ જોઈ રહ્યો છે, ખૂબ જ રોષ દેખાઈ રહ્યો છે.
જ પડી ગયેલો, કારણ કે એક ઝેરોક્સ કાગળ બતાવતા થઈ ગયા. અને માન્ય સાંસદશ્રીને મારે એટલું કહેવું છે, કોઈ લગ્નની કંકોત્રી સાપી દે પછી તમે કહે કે લગ્ન નહીં કરવા, એ વાત આદિવાસી સમાજ સ્વીકારવા તૈયાર નથી. સર, શું લાગે છે આટલી મોટી જનસંખ્યામાં જ્યારે આ વિરોધ આક્રોશ રેલી નીકળી છે ત્યારે આ રેલીનો પડઘો કેન્દ્ર સુધી પડશે કે કેમ? આક્રોશ રેલી વધારે છે, પણ અમને ખોટું સાબિત કરવા માટે અમારા જે વઘઈથી ને સોંગોરથી પછી વ્યારાથી ડોલોનથી જેટલા પણ ભાઈઓ આવતા છે એટલાને ખોટું બતાવવા માટે એટલા અમારા ભાઈઓને ડિટેન કરી રાખેલા છે. પણ અમારી જે તાકાત છે એ તાકાતથી થોડાક ભાઈઓ આવ્યા છે અને થોડાક હજુ રસ્તામાં છે. પણ આ રેલી વિશે એવું અમારે કેવું છે, 2022માં પણ અમને છેતરવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટ રદ કર્યો છે, સ્થગિત કર્યો છે. અને CR પાટીલની સાહેબના ચેમ્બરમાં અમને બેસીને કહેવામાં આવ્યું. ત્યાર પછી એ લોકોએ અમને શાંત કરી દીધા કે આ પ્રોજેક્ટ નહીં થાય. પણ ત્યાર પછી બે જૂના ડેમો રદ કરેલા એ ડેમો એક ખાટામાં ને આવતા પાછું ચાલુ કરવામાં આવે છે. એટલે અમે અત્યારે એ લોકો ગમે તે કંઈ પણ શ્વેતપત્ર વગર અમે બેસવાના નથી. અમારી લડાઈ ચાલુ રહેશે અને આનાથી ઉગ્ર આંદોલન ચાલુ રહેશે ગાંધીજીના માર્ગે. મિત્રો, જોઈ શકો છો તેમ દરેક આદિવાસી સમાજના દરેક નેતાઓ કે આગેવાન શ્વેતપત્ર સિવાય માનવાના નથી. શ્વેતપત્ર સિવાય આ આંદોલન રોકાવાનું નથી. સૌને નમસ્કાર. જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે લડેંગે. પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના ડેમ હટાવો સમિતિના સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકુભાઈ, સમગ્ર આદિવાસી તેમજ સમગ્ર ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા અમિતભાઈ ચાવડા સાહેબ, સમગ્ર ભારતના આદિવાસી કોંગ્રેસના પ્રમુખ એવા વિક્રાંતભાઈ ભુરિયા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત, રાજુ પારઘીજી આપણી વચ્ચે ઉપસ્થિત, કલ્પેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, અહીં યુસુફભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, જયેન્દ્રભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા કિશનભાઈ, તમામ આદિવાસી સમાજના કાર્યકર્તાઓ અને દરેક પક્ષના કાર્યકર્તાઓ, આજે સૌને અભિનંદન એટલા માટે આપું છું કે ગઈકાલે 2 દિવસથી 12 અને 13 તારીખથી જુઠાલાલની મંડળી કામે લાગી ગયેલી હતી. જુઠાલાલની મંડળી એસી ઓફિસમાં બેસીને મારા પ્રેસના મીડિયાના મિત્રોને બોલાવીને એમ કહે કે આનંદભાઈ ગેરમાર્ગે દોરે છે. ત્યારે તમે ફ્લેશબેકમાં જાઓ, 2022માં જાઓ. 28મી ફેબ્રુઆરી આજ ધરમપુરની ધરતી પર રેલી કરવાના હતા, ત્યારે મોગલી શું કહેતો હતો? મોગલી અનંત પટેલ ગેરમાર્ગે દોરે છે. આપણે ત્યારથી પહેલી રેલીથી લઈને છેલ્લી રેલી નવસારીમાં કરી ત્યાં સુધી મોગલીને બોલાવ્યો, મોગલી આવ્યો અને આ નવું મોગલી આવી ગયું, જુઠાલાલ જે કાગળ બતાવે એ કાગળમાં વાંચીને બતાવવાની જરૂર હતી. આપણા ડોક્ટર સાહેબ નીરવભાઈ બી કીધું, એમાં લખ્યું છે અત્યારે આ ડેમ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કે નથી, એટલે બીજા તબક્કે છે, એટલે કાલે પાછો આવી શકે એવું છે. એટલે અમારી સીધીને સટ માંગણી છે કે અમને શ્વેતપત્ર આપી દો, અમારું આંદોલન બંધ. અમારી સીધી સટ માંગણી છે કે જુઠાલાલ અહીંયા આવીને એમ કહી દે કે આ અમે રદ કરીએ છીએ, એનું શ્વેતપત્ર છે, અમારું આંદોલન બંધ. પરંતુ તમારા અહીંના ધારાસભ્ય કોણ મેં ભૂલી ગયો, એને બોલાવીને થાકો આવે જ નહીં. કેમ નહીં આવે અરવિંદભાઈ? કેમ નહીં આવે સાંસદ? કેમ નહીં આવે જુઠાલાલ? કેમ નહીં આવે ભાજપના બીજા મોટા હોદ્દેદાર જે એમ કહે છે કે અમે તો પાગલ છે, અમે તો ગાંડા છે? અમે ગાંડા છે, અમારી રાગડી ચસકેલી છે, અમે પાગલ છે,
પર અમારી જળ જંગલ જમીન બચાવવા માટે પાગલ છે. અમે ગાંડા છે, અમે પાગલ છે, અમારા હક ને અધિકાર મેળવવા માટે પાગલ છે. અને આખો આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ બચાવવા માટે ગાંડો છે, પાગલ છે, પણ જૂઠો નથી, જૂઠાલાલ નથી. હું તો અત્યારે તમારી સામે કેવું છું ભાઈ જૂઠાલાલ, જઈને લોકસભામાં આદિવાસીના દીકરા તરીકે કઈનો વિરોધ તો કરો તમે. અમારી વિધાનસભા 8 તારીખથી ચાલુ છે, અમે નક્કી કર્યું છે અમે વિરોધ કરવાના છે. તમે કેમ નથી વિરોધ કરતા? કેમ તમે ભાજપના નામની બંગડી પહેરેલી છે? કેમ તમે સરકારી પોપટ બનો છો? કેમ તમે સરકારી કઠપુતલી બનો છો? તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર પર ચૂંટાઈને લોકસભામાં ગયા છે. તમારી પ્રાયોરિટી આદિવાસી સમાજ હોવી જોઈએ, નહીં કે નારંગી ગેંગ. શ્વેત પત્ર નહીં આવે ત્યાં સુધી આપણે એક થઈને સંગઠિત થઈને ભાઈ શ્રી મસીહા આનંદ પટેલના આગેવાનીમાં જીવ આપીશું, પણ જમીન નહીં. આ લડાઈ આપણી ચાલુ રહેશે, ચાલુ રહેશે. જોહાર સૌને. વિધાનસભામાં સિંહ જેવી ગર્જના કરનાર અમિતભાઈ તેમજ આદિવાસી સમાજના તમામ